અરે ભાઈ, તમે વૃક્ષને શા માટે કાપો છો? તમને ખબર નથી આવતી શું થશે? તમને શું છે? મારી મરજી, હું કંઈ પણ કરું. તમને કશો પ્રોબ્લેમ છે? જાઓ, તમે તમારું કામ કરો અને મને મારું કામ કરવા દો. ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો. બચાવ. અરે ભાઈ, તમે વૃક્ષો શું કામ કાપો છો? તમને ખબર નથી આના પરિણામ શું છે? તો ચાલો આપણે જોઈએ કે વૃક્ષ કાપવાના પરિણામ શું હોઈ શકે. મિસ્ટર, અમને ઓક્સિજનની સખ્ત જરૂરત છે. જેટલું જલ્દી થાય તેટલું જલ્દી ઓક્સિજનની વ્યવસ્થા કરો. હા ડોક્ટર, હું જેટલું જલ્દી થાય એટલું જલ્દી ઓક્સિજનની વ્યવસ્થા કરું. ઓક્સિજન છે? નથી. ઓક્સિજન છે? નથી. ઓક્સિજન. જોયું, વૃક્ષ કાપવાનું પરિણામ શું છે? આવી રીતે જો આપણે પણ વૃક્ષ કાપીશું તો આવનાર સમયમાં પણ આ જ રીતે ઓક્સિજન મળશે નહીં. તેથી આવું ન થાય તે માટે વૃક્ષો કાપીએ નહીં, પણ વૃક્ષો વાવીએ. વૃક્ષ તમને ફળ આપે છે, વૃક્ષ તમને ફૂલ આપે છે, વૃક્ષ તમને છાયા આપે છે અને ખૂબ જ જરૂરી ઓક્સિજન આપે છે. માણસોને જીવવા માટે ઓક્સિજન જરૂરી છે અને ઓક્સિજન આપણને વૃક્ષો આપે છે. જો આપણે વૃક્ષો કાપીશું તો ઓક્સિજન મળશે નહીં અને ઓક્સિજન વગર તો જીવવું જ શક્ય નહીં. વૃક્ષ તમને ફળ આપે છે, વૃક્ષ તમને ફૂલ આપે છે, વૃક્ષ તમને ઓક્સિજન આપે છે, વૃક્ષ પક્ષીનું ઘર બને છે. તમે કાપો છો કેમ? તમે કાપો છો કેમ?